પંચમહાલના કાલોલ તાલુકાના ઘુસરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે અને ગોમા નદીમાં ગેરકાયદે રેતી ભરેલા ટ્રેક્ટર છોડાવવા જતા શખ્સોનો હુમલો થયો છે। માઇન્સ સુપરવાઇઝર કેયુર સેન્જલિયાએ અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર કર્મરાજ જાડેજાને ઈજા પહોંચી છે। આ ઘટનામાં અને હુમલામાં બંને અધિકારીઓને ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ખનીજ ટીમે પકડેલા 6 ટ્રેક્ટર પણ ખનીજ માફિયાઓએ છોડાવી દીધા। તો વેજ પોલીસ સ્ટેશનમાં ખનીજ માફિયા વિરુદ્ધ ફરિયાદની તજવીજ શરૂ થઈ। આજરોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ ખાતું પંચમહાલની ટીમ અમારી ટીમ સાથે અમે સિક્યુરિટી સાથે પંચમહાલના કાલોલ તાલુકાને ભૂસર ગામ છે ત્યાં ગોમા નદી પસાર થાય છે ત્યાં બાતમીના આધારે જે ટ્રેક્ટરો દ્વારા બિનકાયદેસર કોઈ પણ રોયલ્ટી પાસ કે કોઈ પુરાવા વગર ટ્રેક્ટરથી ચોરી થાય છે। તપાસમાં જતા એમના લોકો દ્વારા અમે ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કરેલ અને પૂછેલું કે તમારી પાસે કોઈ રોયલ્ટી પાસ કે કોઈ આધાર પુરાવા છે, તો એ લોકો ભગાડવાની ટ્રાય કરતા હતા પૂરી અને અમારી ઉપર એસોલ્ટ કર્યો છે। ભૂસર ગામમાં ગોમા નદી આવેલી છે। ગોમા નદી પટમાં અમે આકસ્મિક ચેકિંગ કરવા ગયા હતા અને ત્યાં ઘટના બનેલી છે અમારી જોડે। આખરો 15 થી વધારે લોકો હતા। આગળ તો અમે પોલીસ સ્ટેશન છે વેજલપુર, ત્યાં અમે એફઆઈઆર કરવાના છે અને 15 જેવા લોકો હતા અને 7-8 જેવા ટ્રેક્ટરો હતા। એમાં 5 અમે પકડી પાડેલા ટ્રેક્ટરો અને 2 ભાગી ગયેલા, પરંતુ ત્યારબાદ એ ટ્રેક્ટરના માલિકો આવી બીજા 4 ટ્રેક્ટર પકડી ગયા અને એ ચાર ટ્રેક્ટરોના માલિકો અને એના માણસો એના દ્વારા અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો।